જેતપુરના મેવાસામાં યુરિયા ખાતર કૌભાંડની ગંધ આવી રહી છે। ખાતરની થેલીમાંથી પથ્થર અને ધૂળ નીકળી રહ્યા છે। તો એક થેલી ખાતરમાં 1.5 કિલો પથ્થર નીકળ્યા છે, એટલે સમગ્ર મામલે કૌભાંડ ચાલી રહ્યું તેવું લાગી રહ્યું છે। તો ખાતરને બદલે પથ્થર નીકળતા ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ઘટના છે મેવાસા ગામની કે જ્યાં યુરિયા ખાતરમાં કૌભાંડ ચાલી રહ્યું છે અને યુરિયા ખાતરની થેલીમાંથી પથ્થર અને ધૂળ નીકળી રહ્યા છે। કાલે રાતે મેવાસાથી જયંતિભાઈ કોટડિયા અને કેતનભાઈ હિરપરાનો ફોન આવતા અમે આજે મેવાસા આવ્યા છે અને ગ્રુપકોક જે ખાતર છે યુરિયા એની અંદર 1 થી 1.5 કિલોની અંદર ધૂળ નીકળી, રેતી નીકળી, કાકરા છે। અને આજે રિયલ વસ્તુ ચેક કરી અને જગ્યા ઉપર જોયું તો એની અંદર આ લોટ નંબર 16 ની અંદર આ જે યુરિયા ખાતર જે ખેડૂતોનો રવિ પાકની અંદર નાખવામાં આવે છે એની અંદર 1 થી 1.5 કિલો ધૂળ, કાકરા અને રેતી 3 વસ્તુ નીકળી। હવે આ એક કૌભાંડ પણ કહી શકાય, કારણ કે નાઇટ્રોજનમાંથી જે વસ્તુ બને છે યુરિયા એની અંદર 1% પણ રેતી ન હોય, 1% પણ કાકરા ન હોય। તો આની અંદર અત્યારે તમે જુઓ 1 થી 1.5 કિલો કાકરા અને રેતી નીકળી છે, તો આની અંદર કૌભાંડ હોઈ શકે એવું લાગી રહ્યું છે। હવે આજે અમે બે જગ્યાએ ચેક કર્યું, રિયલ વસ્તુમાં નીકળ્યું છે અને આગળના સમયની અંદર જો હજી ક્યાંક ખેડૂતનો ખબર પડી ને મળ્યું તો જનતા રેડ પણ અમે ગોડાઉનની અંદર કરશું। મેવાસા સહકારી મંડળીમાંથી મેં ક્રોપકો કંપનીનું 3 થેલી યુરિયા લીધેલું હતું। એ ખાતર હું મારી વાડીએ નાખતા આવતા મને એમાં ધૂળ દેખાતા મેં આખી થેલીને 4 ઇંચ ચોખ્ખી કરીને જોયું તો 500 ગ્રામથી 1 કિલોની અંદર 3 બોરીમાં ધૂળ નીકળી। તો આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા મયુર। મયુર, જે રીતે કૌભાંડની વાત થઈ રહી છે, કેવી રીતે ખ્યાલ આવ્યો અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? કોઈ ફરિયાદ નોંધાવી છે ખરા ખેડૂતોએ? જી બિલકુલ સીમા, જે પ્રકારે જેતપુર તાલુકાના મેવાસા ગામે જ્યારે ખેડૂતો દ્વારા જે સહકારી મંડળી મેવાસા ગામમાં આવેલી છે ત્યાંથી જે ક્રુપકો કંપનીનું જે 16 નંબરના લોટનું ખાતર લેવામાં આવ્યું હતું। ખાતર કહી શકાય છે કે શિયાળુ રવિ પાક છે તેમાં જે ખાતર નાખવાનું હોય છે તે લઈને આવ્યા, ત્યારબાદ જ્યારે ખાતરની થેલીઓ ખોલી તો એમાં પથ્થરો મોટા જોવા મળ્યા અને કહી શકાય છે કે ધૂળ જોવા મળી। તેમને લઈને ક્યાંક ને ક્યાંક આ કૌભાંડ જે છે તે સામે આવી રહ્યું છે। ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આ પ્રકારનું ખાતરની અંદર ધૂળ અને પથ્થરો નીકળ્યા છે તો રોષ જોવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે જો આ ખાતર જે ક્રુપકો કંપની છે તે બનાવતી હોય છે અને પ્યોર નાઇટ્રોજનથી બનતું હોય છે આ ખાતર, તો એમાં 1% ધૂળ અથવા તો પથ્થર છે તે પ્રકારે મેવાસા ગામે અત્યારે જયારે આખો લોટ છે 16 નંબરનો તેમની અંદર આ પ્રકારનું અત્યારે પથ્થર અને જે ધૂળ જોવા મળતા ક્યાંક ને ક્યાંક કૌભાંડ હોય તેવું સામે આવી રહ્યું છે। આભાર મયુર સમગ્ર માહિતી માટે। તો કૌભાંડ હોવાની ગંધ લાગી રહી છે, જે રીતે મોટી સંખ્યામાં પથ્થર અને ધૂળ નીકળી રહ્યા છે તેના પરથી।